डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કરણસિંહ પરમાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આવેલ જ્યોતિર્મય પરિસરમાં ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે એસઓસીએમ 306 સમાજશાસ્ત્રીય વિચારકોનું પેપર ભણીશું। એની અંદરથી આપણે એકમ નંબર 7 એટલે કે આપણા પ્રશિષ્ટ સમાજશાસ્ત્રી એવા એમાઇલ દુર્કીમ વિશે અભ્યાસ કરીશું। એમાઇલ દુર્કીમનું જ્યારે આપણે નામ લઈએ એટલે સાથે સાથે ઓગસ્ટ કોમ્ટ, કાર્લ માર્ક્સ જેવા બંને વિદ્વાનો યાદ આવે, પરંતુ આ બંને વિદ્વાનોએ જે ફાળો આપ્યો એમાંથી એમાઇલ દુર્કીમનો ફાળો, એમનું જીવન, એમનું સંશોધન, એમના પુસ્તકો એ કેટલા છે, કેવા છે, એમના સિદ્ધાંતો, એમના ખ્યાલો, એમને આપેલી જે વ્યાખ્યાઓ છે એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું। જ્યારે આપણે વિદ્યાર્થી મિત્રો આ અભ્યાસ કરીએ છીએ તો એના મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો એમાં આપણે એમાઇલ દુર્કીમના જીવનનો પરિચય જાણી શકીશું, એમાઇલ દુર્કીમે આપેલ સામાજિક તથ્યનો ખ્યાલ સમજી શકીશું, એમાઇલ દુર્કીમે આપેલ શ્રમ વિભાજન અને સામાજિક એકતા વિશેની માહિતી મેળવી શકીશું, અને એમને જે મહત્વનો સિદ્ધાંત આપ્યો છે આત્મહત્યાનો, એ સિદ્ધાંત વિશે પણ આપણે જાણી શકીશું। આ એકમ 7ના મુખ્ય ઉદ્દેશ્યો છે। ત્યારબાદ આપણે જોઈએ કે સૌપ્રથમ મહત્વની બાબત કઈ, તો એકમ 7ની અંદર જે આપણે અભ્યાસ કરવાનો છે, જે પ્રશ્નો તપાસવાના છે, જે ખ્યાલો વિશે જાણવાનું છે, તો જોઈએ આજે આપણે એમાઇલ દુર્કીમ વિશે શું જાણીશું। તો આજે આપણે એમાઇલ દુર્કીમ વિશે સામાજિક તથ્યનો ખ્યાલ, સામાજિક એકતા, શ્રમ વિભાજન, ત્યારબાદ એમને આપેલ આત્મહત્યાનો સિદ્ધાંત, એના વિશે આજે આપણે સમજૂતી મેળવીશું। પણ એ પહેલાં જોઈએ કે એમાઇલ દુર્કીમનું જીવન અને કાર્ય શું છે, એમાઇલ દુર્કીમનો જન્મ ક્યાં થયો છે, અને એમાઇલ દુર્કીમે કયા કયા પુસ્તકો લખ્યા છે, તો એ તમામ બાબતો વિશે માહિતી મેળવીશું। આમ તો સમાજશાસ્ત્ર એ એક સામાજિક વિજ્ઞાન છે અને સમાજશાસ્ત્રનું નામાભિધાન ઓગસ્ટ કોમ્ટે કર્યું છે, પરંતુ સમાજશાસ્ત્રનું નામાભિધાન કર્યા બાદ અને સમાજશાસ્ત્રના ખ્યાલો આપ્યા બાદ એના ખેડાણમાં જે મહત્વનું પ્રદાન રહ્યું છે એ આપણા સમાજશાસ્ત્રી એમાઇલ દુર્કીમનું રહ્યું છે, અને એમને સામાજિક તથ્ય, સમાજનું વિજ્ઞાન, એના વિશે અભ્યાસો કરી, નવી પદ્ધતિઓ આપી, સામાજિક વિજ્ઞાનોમાં નવું જ્ઞાન પ્રસરાવવાનો પ્રયત્ન કર્યો છે। પ્રયત્ન નહીં, બલકે એમને ખેડાણ જ કર્યું છે એમ જ કહી શકાય। હવે આપણે આગળ જોઈએ કે એમાઇલ દુર્કીમને જે જીવન પરિચય છે એના વિશે માહિતી મેળવીએ। તો એમાઇલ દુર્કીમનો જન્મ ફ્રાન્સના લોરેન પ્રાંતમાં આવેલ એપિનાલ નામના સ્થળે થયો હતો, અને તેમની જન્મ તારીખ 15 એપ્રિલ 1858 અને એમનો સમયગાળો છે 1858 થી 1917। એમાઇલ દુર્કીમ એ યહૂદી ધર્મના હતા અને એના કારણે એ હિબ્રુ ભાષાના જાણકાર પણ હતા। અને ત્યારબાદ આપણે જોઈએ તો એમાઇલ દુર્કીમે એ હિબ્રુ ભાષાના જાણકાર હતા અને પિતાનો વ્યવસાય યહૂદી ધર્મનો હતો, એટલે શાસ્ત્રનું કામ કરતા હતા, પાંડિત્યનું કામ કરતા હતા। પણ મૂળભૂત રીતે એમાઇલ દુર્કીમને જે પિતાનો વ્યવસાયિક જે કામ છે એમાં એમને રસ ન હતો, એટલા માટે એમને તો એવું કહ્યું કે મારે તો અધ્યાપક બનવું છે, અને એમને અધ્યાપક માટે અભ્યાસ કરવાનું શરૂ કર્યું, અને તેઓ ખૂબ આગળ ભણ્યા અને એમને પેરિસની કોલેજોમાં શિક્ષણ લીધું, અને ત્યારબાદ 1882-87 આ સમયગાળા દરમિયાન એ વિવિધ યુનિવર્સિટીઓની અંદર શિક્ષણ આપવાનું કામ કરતા રહ્યા, અને એમાં એમાઇલ દુર્કીમ ભણવામાં તેજસ્વી હતા, મહેનતુ હતા, એ જ રીતના અધ્યાપક તરીકે પણ એ ખૂબ જ મહેનતુ હતા। એમાઇલ દુર્કીમનો આપણે આ જીવન પરિચય, અને હવે જોઈએ કે એમાઇલ દુર્કીમે જે પુસ્તકો આપ્યા છે એના વિશે માહિતી મેળવીએ। અને આ જે પુસ્તકો છે મિત્રો, એમાઇલ દુર્કીમના જે આ વિવિધ પુસ્તકો છે, એ પુસ્તકો આપણને આગળની પરીક્ષાઓમાં પણ ઉપયોગી થતા હોય છે। અને આ પુસ્તકો જે છે એમાંથી કેટલાક પુસ્તકો એવા છે જે એમાઇલ દુર્કીમે પોતાના જીવન દરમિયાન એટલે કે પોતાના કાર્યકાળ દરમિયાન લખેલા,
અને ત્યારબાદ એમના મરણોત્તર ઉપરાંત પણ આ પુસ્તકો કેટલાક પ્રકાશિત થયેલા છે. પણ સૌપ્રથમ આપણે જોઈએ કે એમાઇલ દુર્કીમનો પીએચડીનો વિષય કયો છે, તો કે ધ ડિવિઝન ઓફ લેબર ઇન સોસાયટી. એમાઇલ દુર્કીમના પીએચડીનો વિષય ધ ડિવિઝન ઓફ લેબર ઇન સોસાયટી, એના દ્વારા એમને પ્રસિદ્ધિ મળી અને એ ગ્રંથ 1893માં પ્રકાશિત થયો. અને ત્યારબાદ ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ, એટલે કે સમાજશાસ્ત્રની જે પદ્ધતિ છે એના નિયમો સ્થાપવાનું કામ એમાઇલ દુર્કીમે કર્યું અને એ 1895માં થયો. અને હા, એની અંદર પણ નિરીક્ષણ, તુલના, વર્ગીકરણ, પરીક્ષણ આવી બધી પદ્ધતિઓ તો એમને આપી જ, પરંતુ આ પદ્ધતિનો એપ્લાય કઈ રીતે કરવો એના માટે થઈને લી સુસાઇડ એટલે કે આત્મહત્યા નામનું એમને એક પુસ્તક લખ્યું. એ 1897માં પ્રકાશિત થયું. જેટલા પણ સમાજશાસ્ત્રીય પદ્ધતિના જે નિયમો હતા એ લી સુસાઇડમાં એમને એપ્લાય કરી અને એ દ્રષ્ટિકોણથી આ લી સુસાઇડનો એમને અભ્યાસ કર્યો છે. અને ત્યારબાદ એમને 1912માં ધ એલિમેન્ટરી ફોર્મ્સ ઓફ રિલિજિયસ લાઈફ એ પુસ્તક આપ્યું, જેની અંદર ધર્મનું વર્ગીકરણ કરવામાં આવ્યું, ધર્મના ધોરણો, નોર્મ્સ જે મૂકવામાં આવ્યા. એટલા માટે એમાઇલ દુર્કીમનું આપણે જો પ્રદાન જોવું હોય પુસ્તકોમાં તો શ્રમ વિભાજન હોય, સામાજિક એકતા હોય, એમને આપેલ આત્મહત્યાનો સિદ્ધાંત હોય, સમાજશાસ્ત્રીય પદ્ધતિના નિયમો હોય, તો આટલા પુસ્તકો એમને જ્યારે કાર્યકાળ હતો તે દરમિયાન આપેલા. અને ત્યારબાદ એજ્યુકેશન એન્ડ સોસાયટી, સોશિયોલોજી એન્ડ ફિલોસોફી, મોરલ એજ્યુકેશન, પ્રોફેશનલ એથિક એન્ડ સિવિલ મોરલ્સ, આ બધા પુસ્તકો છે એમના મૃત્યુ બાદ પ્રકાશિત થયેલા છે, જે એમના મિત્ર અને એમની પત્નીએ પ્રકાશન કરવામાં મદદ કરી છે. અને આમ જોવા જાવ તો એમાઇલ દુર્કીમના જે પુસ્તકો છે એના સિવાય પણ એમને એક સમાજશાસ્ત્રમાં 1898માં એક જર્નલ પણ બહાર પાડ્યું હતું અને એના ઉપર પણ એમને નિબંધો લખ્યા હતા. તો એમાઇલ દુર્કીમના સંશોધનના જે પુસ્તકો છે, જે વિષયો છે, ત્યારબાદ આપણે તપાસીશું દુર્કીમ પર વિવિધ વિદ્વાનોની અસર. જ્યારે કોઈ પણ વિદ્વાન સમાજશાસ્ત્રની અંદર અભ્યાસ કરે કે કોઈ પણ દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરે ત્યારે એના ઉપર બૌદ્ધિક વિદ્વાનોની અસર રહેતી હોય છે. એમાઇલ દુર્કીમ પર ઓગસ્ટ કોમ્ટ, હર્બર્ટ સ્પેન્સર, સંત સાયમન જેવા વિદ્વાનોની અસર રહી હતી. ઓગસ્ટ કોમ્ટની અસરમાં એમને પ્રત્યક્ષવાદનો જે નિયમ આપ્યો એ અસર એમાઇલ દુર્કીમ ઉપર સૌથી વિશેષ રીતે જોવા મળી હતી. જ્યારે હર્બર્ટ સ્પેન્સરે જે સામાજિક ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપ્યો એની અસર એમના ઉપર જોવા મળી હતી અને એમના અભ્યાસોમાં જોવા મળે છે. પ્રત્યક્ષવાદ ઉપરથી જ એમને સામાજિક તથ્યના ખ્યાલ અંગેની પણ માહિતી આપી છે. અને ત્યારબાદ જોઈએ તો સંત સાયમનના જે નૈતિક વિચારો અને જે ફરજો છે એની અસર પણ એમને જોવા મળી હતી. તો એમાઇલ દુર્કીમના જીવન પર 3 પ્રખર વિદ્વાનો જેવા કે ઓગસ્ટ કોમ્ટ, સંત સાયમન અને હર્બર્ટ સ્પેન્સર જેવા વિદ્વાનોની અસર રહી છે, જેને સમાજશાસ્ત્રના અભ્યાસમાં એમને આગળ અભ્યાસ કરવામાં મદદ કરી છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે સામાજિક તથ્યોનો ખ્યાલ. આમ જોવા જાઓ તો સમાજશાસ્ત્રમાં જેટલું પણ એમાઇલ દુર્કીમે જે પ્રદાન કર્યું છે એમાં જો મહત્વની બાબત ઉપર જો કોઈ ધ્યાન કેન્દ્રિત કર્યું હોય તો એ સામાજિક તથ્યના ખ્યાલનું છે. અને આ સામાજિક તથ્ય એ દુર્કીમના સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્ર વસ્તુ બની રહ્યું છે. અને સમાજશાસ્ત્રના પદ્ધતિશાસ્ત્ર તરીકે ઓળખવામાં પણ આ એમાઇલ દુર્કીમે સામાજિક તથ્યની જ મદદ લીધી છે અને એમને દરેક અભ્યાસો સામાજિક તથ્યને કેન્દ્રમાં રાખીને કર્યા છે. તો જોઈએ કે દુર્કીમ એવો ભારપૂર્વક વિચાર વ્યક્ત કરતા કે માનવ વર્તન એ સામાજિક તથ્ય છે. માનવ વર્તનની અંદર એની લાગણીઓ હોય, એના અનુભવો હોય, એના વિચારો હોય, એના વ્યવહારો હોય, એની આંતરક્રિયાઓ હોય, એના સામાજિક દરજ્જો હોય, એની ભૂમિકાઓ હોય, દરેક બાબતમાં એમાઇલ દુર્કીમ જે છે એ સામાજિક તથ્યના ખ્યાલને શોધતા અને કહેતા કે આ જ સામાજિક તથ્ય છે. અને એમને કહ્યું કે સામાજિક તથ્યને અથવા તો સમાજની કોઈ પણ પરિસ્થિતિને જો સમજવી હોય તો વ્યક્તિલક્ષી કે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી નહીં, પરંતુ આપણે સામાજિક તથ્યની મદદથી સમજવી જોઈએ. અને એમને કહ્યું કે સામાજિક તથ્યો માનવીના સામાજિક વાતાવરણનો જ ભાગ છે અને મનુષ્યના સમાજમાંના જે વિચારો છે, વર્તનો છે, લાગણીઓ છે, જે મૂલ્યો છે, આ વગેરે સામાજિક તથ્યોથી પ્રભાવિત થતા હોય છે. તો આ રીતે એમાઇલ દુર્કીમે સામાજિક તથ્યનો ખ્યાલ આપ્યો. અને સામાજિક તથ્યમાં પણ એમને 2 પ્રકારો આપેલા છે, એક તો બાહ્યતા અને એક બાધ્યતા, જેના ઉપર નિયમન અને નિયંત્રણ રહે. પરંતુ આપણે પહેલા દુર્કીમે જે સામાજિક તથ્યોની વ્યાખ્યા આપી છે એને તપાસીએ કે સામાજિક તથ્યો વિચારવાની, અનુભવ કરવાની
અને વહેવાર કરવાની એવી રીત છે જે વ્યક્તિના અસ્તિત્વથી પરે હોય છે તથા જેમાં બાધ્યતા કે દબાવની શક્તિ હોય છે, જેના માધ્યમથી વ્યક્તિ પર નિયંત્રણ સ્થાપિત કરી શકાય છે. દુર્ખીમે આપણા જીવાતા જીવનમાં સમાજને સમજવા માટે જે સામાજિક તથ્યનો ખ્યાલ આપ્યો છે એ સામાજિક તથ્યનો અનુભવી શકીએ, વિચારી શકીએ, વ્યક્ત કરી શકીએ, પરંતુ આ બધામાં વ્યક્તિ ઉપર નિયંત્રણ હોવું જોઈએ, નિયમન હોવું જોઈએ. કારણ કે કોઈ પણ જ્યારે વર્તન કરીએ ત્યારે એના ધારાધોરણો હોય, એના ઉપર નિયમન હોય, નિયંત્રણ હોય, એના ઉપર એક શક્તિ રહેલી હોય છે. કોની શક્તિ? તો સમાજની. તો એને કેન્દ્રમાં રાખી અને આપણે કોઈ પણ સામાજિક ક્રિયા, આંતરક્રિયા એ કરતા હોઈએ છીએ. ત્યારબાદ સામાજિક તથ્યો વ્યક્તિ પર તો પ્રભાવી હોય જ છે, પરંતુ જ્યારે તેનું આંતરીકરણ થતું થાય અને આંતરીકરણ થયા બાદ જેના બંધનનો અર્થ એટલે બાહ્ય નિયંત્રણ જ નહીં, પરંતુ એની અંદર એક સમજૂતી વિકસે છે અને એના અંદર જ એક નિયમન વિકસતું જાય છે. એટલે બાહ્ય અને બાધ્ય રીતે વ્યક્તિ સામાજિક તથ્યને અનુસરતો જાય છે અને જે એની નૈતિક ફરજો છે એનું એ પાલન કરતો જાય છે અને જે નિષેધો છે એનાથી તે દૂર થતો જાય છે. હવે જોઈએ તો આ અભ્યાસ માટે એમને અવલોકન, નિરીક્ષણ, પરીક્ષણ, તુલના જેવી પદ્ધતિનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે. આ રીતે એમાઇલ દુર્ખીમે સામાજિક તથ્યનો ખ્યાલ આપ્યો છે. આપણે જોઈ શકીએ કે સામાજિક સંબંધ અને તેને નિયંત્રણ કરવાવાળી પ્રક્રિયાઓ કઈ? તો કે પ્રથાઓ, પરંપરાઓ, કાનૂનો, ધાર્મિક વિશ્વાસો, વ્યવસાયિક બાબતો, આર્થિક, સામાજિક, આપણે કોઈ પણ આપણા સમાજશાસ્ત્રની જે સંસ્થાઓ છે, સામાજિક, આર્થિક, શૈક્ષણિક, રાજકીય, ધાર્મિક, આ તમામ સંસ્થાઓમાં વ્યક્તિ પર એક નિયંત્રણ રહેલું હોય છે. આવો ઉદ્દેશ્ય સમજાવવા માટે એમાઇલ દુર્ખીમે સામાજિક તથ્યનો ખ્યાલ આપ્યો છે, જેની અંદર વ્યક્તિ એ સમાજને કેન્દ્રમાં રાખીને વર્તન કરે છે એવું દુર્ખીમ કહેવા માંગે છે. ત્યારબાદ આપણે જોઈએ કે એમાઇલ દુર્ખીમે જે સામાજિક તથ્યનો ખ્યાલ આપ્યો એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે અને સામાજિક તથ્યોના જે બે પ્રકાર આપ્યા છે કે સ્વાભાવિક સામાજિક તથ્ય અને અસ્વાભાવિક સામાજિક તથ્ય, કે દુર્ખીમે સામાજિક તથ્યોની લાક્ષણિકતાઓનું વર્ણન કરતા કહે છે કે તમામ માનવ વર્તણૂક એ સામાજિક તથ્ય છે. એટલે કે માનવી જે વર્તન કરે છે એ સમાજને કેન્દ્રમાં રાખીને વર્તન કરતો હોય છે અને આ વર્તનના કારણે એ પોતે એક સામાજિક તથ્યનો ભાગ બની જતો હોય છે, જે એને પોતાને પણ ખ્યાલ હોતો નથી. સામાજિક રીતે, સામાજિક દ્રષ્ટિએ એને સમજાવી શકાય છે. વ્યક્તિનું સામાજિક વર્તણૂક તેનો આ આધાર તેના વાતાવરણમાંથી મળતો હોય છે અથવા તો એના વાતાવરણમાંથી ઘડાય છે. આપણે સમાજશાસ્ત્ર જોઈએ તો સમાજીકરણ કરતી એજન્સીમાં આપણે જોઈએ છીએ કે વ્યક્તિનું વર્તન, એનું ઘડતર એ ક્યાં થાય છે? તો કે એનું સમાજીકરણ ક્યાં થાય છે? તો કે સમાજની અંદર થાય છે. કુટુંબ દ્વારા, મિત્ર જૂથ દ્વારા વગેરે જે શાળાઓ દ્વારા એનું ઘડતર થતું હોય છે, સમાજીકરણ થતું હોય છે. તો એ દરમિયાન એનામાં સામાજિક તથ્યનો ખ્યાલ ઘડાતો હોય છે અને એનું નિયમન અને નિયંત્રણ કરતા એ શીખતો હોય છે. અને એનું વર્તન જે આપણે જોયું કે સામાજિક તથ્ય એટલે શું? તો કે માનવ વર્તનની જે પદ્ધતિઓ, તો એ પદ્ધતિઓનો ખ્યાલ એને આવતો જાય છે. તો સમાજને જાણવાથી જ વ્યક્તિને જાણી શકાય છે. સામાજિક તથ્યોના બે પ્રકારો છે, એક સ્વાભાવિક સામાજિક તથ્ય અને એક બીજો અસ્વાભાવિક સામાજિક તથ્ય. હવે આગળ આપણે જોઈએ કે શ્રમ વિભાજન અને સામાજિક એકતા. દુર્ખીમે પીએચડીનો જે અભ્યાસનો વિષય આપ્યો, ધ ડિવિઝન ઓફ લેબર ઇન સોસાયટી, એટલે કે શ્રમ વિભાજન. એ શ્રમ વિભાજન ઉપરથી એમને સાદું શ્રમ વિભાજન અને જટિલ શ્રમ વિભાજન એવા બે પ્રકારો આપ્યા. હવે એમ થાય કે સાદું શ્રમ વિભાજન એટલે શું? તો સાદું શ્રમ વિભાજન એટલે કે લિંગ આધારિત શ્રમ વિભાજન, જેમાં સ્ત્રી અને પુરુષો એ પોતાના કામની વહેંચણી કરે છે. ત્યારબાદ આવું શ્રમ વિભાજન ક્યાં જોવા મળે છે? તો આદિમ સમાજોમાં પહેલાં આવું શ્રમ વિભાજન જોવા મળતું હતું અને આ શ્રમ વિભાજનની અંદર ઝીણવટપૂર્વકનું શ્રમ વિભાજન નથી હોતું, જેમાં નિષ્ણાંતીકરણ પણ થયેલું નથી હોતું, કોઈ તાલીમ પણ આપેલી નથી હોતી. તો એવું શ્રમ વિભાજન એટલે કે સાદું શ્રમ વિભાજન. અને ત્યારબાદ બીજો પ્રકાર જે છે એ જટિલ શ્રમ વિભાજનનો છે. વર્તમાન સમય એ જટિલ શ્રમ વિભાજનમાં વિભાજિત થયેલો છે. આપણે બધા જાણીએ છીએ કે હવે જ્યારે પણ આપણે કોઈ નોકરી મેળવવી હોય તો એના માટે આપણે શિક્ષણ મેળવવું પડે છે, તાલીમ મેળવવી પડે છે, એ કાર્યમાં આપણને કૌશલ્ય પ્રાપ્ત કરવું પડે છે. ત્યારે આપણે કોઈ પણ નોકરી કે કાર્ય માટે આપણે યોગ્યતા ધરાવતા
થઈએ છીએ તો ઔદ્યોગિક કામ હોય, શૈક્ષણિક કામ હોય, કોઈ પણ લાયકાત જ્યારે આપણને માંગે અને જેમાં શ્રમ વિભાજન છે એ ઝીણવટપૂર્વકનું નિષ્ણાંતીકરણ દ્વારા થયેલું હોય તો એવું જે શ્રમ વિભાજન છે એ જટિલ શ્રમ વિભાજન છે, જેમાં સૂક્ષ્મ બાબતને ધ્યાન આપવામાં આવે છે. જ્યારે સાદા શ્રમ વિભાજનમાં એક વ્યક્તિ ખેતી કરતો હોય તો એની સાથે જ એની ધર્મપત્ની હોય તો એ પણ ખેતીમાં જોડાઈ શકે છે, એના માટે કોઈ એને તાલીમની જરૂર પડતી નથી. એ જ સ્ત્રી બાળ ઉછેરનું પણ કાર્ય કરતી હોય છે. જ્યારે વર્તમાન સમય કેવો છે કે જટિલ શ્રમ વિભાજનની અંદર ઔદ્યોગિક કામો હોય, શૈક્ષણિક કામો હોય તો એના માટે કોઈ પણ એક વ્યક્તિ એક જ કામમાં કાર્યકુશળ હોવું જરૂરી છે. તો એ કાર્યકુશળતાના આધારે જ એનું શ્રમ વિભાજન થતું હોય છે અને એના સાથે જ સામાજિક એકતાનો ખ્યાલ પણ સંકળાયેલો છે. આપણે જોઈએ કે સામાજિક એકતા સમાજના વિવિધ ભાગોની બનેલી છે. સમાજની રચના એ વિવિધ ભાગોની બનેલી છે. સમાજમાં વિવિધ જૂથો, ઉપજૂથો, સામાજિક ધોરણો, સાંસ્કૃતિક મૂલ્યો, દરજ્જો, ભૂમિકાઓ વગેરે સમાજ રચનાના વિવિધ ભાગો છે. સમાજના આ બધા ભાગો વચ્ચેનો સુમેળપૂર્ણ જે સંબંધ છે એ જ સામાજિક એકતા છે. સમાજના જૂથો હોય, ઉપજૂથો હોય, સમાજની દરજ્જો, ભૂમિકા, નિયંત્રણ, નિયમન આ બધા વચ્ચે જ્યારે સુમેળપૂર્ણ સંબંધ જોવા મળે ત્યારે સામાજિક એકતા સર્જાય છે. અને આવી સામાજિક એકતા જે છે એમાં પણ દુર્કીમ સામાજિક તથ્યને જ પ્રાધાન્ય આપે છે. જે રીતે આપણે શ્રમ વિભાજનના 2 પ્રકારો જોયા એ જ રીતના આપણે સામાજિક એકતામાં પણ 2 પ્રકારો દુર્કીમે આપ્યા છે. એક યાંત્રિક એકતા અને બીજી દૈહિક એકતા. આ યાંત્રિક એકતા અને દૈહિક એકતા એટલે શું? તો જોઈએ કે યાંત્રિક એકતા એટલે કે આદિમ સમાજની અંદર જે સાદું શ્રમ વિભાજન છે એ યાંત્રિક એકતા સાથે સંકળાયેલું છે. કારણ શું કે આપણે જોયું હતું કે ઝીણવટપૂર્વકનું જે શ્રમ વિભાજન થઈ શકે, ઝીણવટપૂર્વકનું જે શ્રમ વિભાજન થઈ શકે એ સાવયવી એકતા એટલે દૈહિક એકતામાં આવશે. જ્યારે સાદું શ્રમ વિભાજન છે ઝીણવટપૂર્વકનું હોતું નથી, વિશેષીકરણ હોતું નથી, નિષ્ણાંતીકરણ થયેલું હોતું નથી. દરેક વ્યક્તિ પોતાના ઘરના કામો, ખેતીના કામો સંયુક્ત રીતે કરતા હોય છે. એટલી પ્રથાઓ, પરંપરાઓ એને અનુસરતા હોય છે અને નિયમન અને નિયંત્રણ સમાજના વ્યક્તિઓના હાથમાં હોય છે. તો એવી જ રીતના યાંત્રિક એકતામાં પણ આપણે જોઈ શકીએ આ એક યાંત્રિક એકતા આદિમ સમાજોમાં જોવા મળે છે કે જ્યારે વ્યક્તિઓ આવા કામો કરે છે ત્યારે એમનામાં સુમેળ અને એકતા વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે અને સાથે મળીને કામ કરતા હોય છે. એટલા માટે એમનામાં સુમેળપૂર્ણ સંબંધો સર્જાતા હોય છે. જ્યારે સાવયવી એકતા એટલે કે દૈહિક એકતા, દેહ સાથે સંકળાયેલી એકતા. અને આ દૈહિક એકતામાં આપણે જોઈએ કે આપણો જે દેહ છે એની અંદર આંખ જે છે એ જોવાનું કામ કરે છે, નાક જે છે એ સૂંઘવાનું કામ કરે છે, કાન જે છે એ સાંભળવાનું કામ કરે છે, આંખ જોવાનું કામ કરે છે. એમાં શું થયું કે સ્પેસિફિકેશન થઈ ગયું. એટલા માટે જ્યારે પણ હવે કોઈ પણ કામદાર હોય કે કોઈ વર્ગ હોય જે નોકરી મેળવવા માંગતો હોય તો એનું સ્પેસિફિકેશન થાય છે. અને આ જે દેહ સાથે આપણે જ્યારે કહ્યું કે યાંત્રિક એકતાને દેહ સાથે, સાવયવી એકતાને દેહ સાથે સાંકળવામાં આવી છે તો એમના જે કાર્ય છે એમાં પણ વિભાજન જોવા મળે છે. તો એ જટિલતાના કારણે એમનામાં સાવયવી એકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે અને આવી એકતામાં ઓછું પ્રમાણ એકતાનું હોય છે. એટલે કે આપણે એમ ન કહી શકીએ એકતાનો સમગ્ર નાશ થયો છે, પરંતુ એકતા જોવા મળે છે, પરંતુ યાંત્રિક એકતા કરતાં દૈહિક એકતા અથવા સાવયવી એકતામાં એનું પ્રમાણ ઓછું છે એમ કહી શકીએ. ત્યારબાદ આત્મહત્યાનો સિદ્ધાંત. આ આત્મહત્યાનો સિદ્ધાંત એ દુર્કીમનો ખૂબ જ મહત્વનો સિદ્ધાંત છે. આત્મહત્યા માટે એમને પુસ્તક લખ્યું છે લી સુસાઇડ. આ લી સુસાઇડમાં 1897માં એ પ્રકાશિત થયું અને આ સિદ્ધાંત એમાં એમને પ્રયોજ્યો છે. અને આ સિદ્ધાંતના અભ્યાસ માટે એમને જે એમનું આગળનું પુસ્તક લખ્યું ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ, એ ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલમાં જે એમને પદ્ધતિઓ આપી, નિરીક્ષણ, પરીક્ષણ, આંકડાશાસ્ત્ર, એ તમામ પદ્ધતિઓ જે છે એમને આ આત્મહત્યાના સિદ્ધાંતમાં એપ્લાય કરેલી છે. અને આત્મહત્યા એ આપણે જાણીએ છીએ કે મનોવૈજ્ઞાનિક અને વ્યક્તિ રીતે થાય છે. તો દુર્કીમે ના કહ્યું કે ના એમ ન હોય, આત્મહત્યા જે છે એ સામાજિક પરિસ્થિતિના કારણે થાય છે. આવો દુર્કીમે પ્રશ્ન કરી અને એને સાબિત પણ કર્યું અને આત્મહત્યાના 3 પ્રકારો પણ આપ્યા. તો આત્મહત્યાના જે 3 પ્રકારો છે એ અહમવાદી, અપ્રાકૃતિક એટલે કે એનોમી અને પરાર્થવાદી.
એમ આત્મહત્યાના એમને 3 પ્રકારો આપ્યા. હવે આપણે સૌપ્રથમ જોઈએ કે અહંવાદી આત્મહત્યા એટલે શું. કે જ્યારે પણ જૂથ જીવનમાં વ્યક્તિ એકલો પડી જાય, અપૂરતી ભાગીદારી એ કરે, એને એકલવાયાપણું અનુભવે, બીજા સાથે જ્યારે એ મેચ ન થઈ શકે, પોતાના જીવનને જ્યારે મેચ ન કરી શકે, ત્યારબાદ તેની ઉપેક્ષાઓ થતી હોય એવું એને લાગ્યા કરે, પોતાનું સ્થાન ગૌણ થતું જાય એવું એને જ્યારે થાય, ત્યારે એ વ્યક્તિ અહંવાદી આત્મહત્યા તરફ વળે છે. જુઓ, દુર્ખીમે કહ્યું કે વ્યક્તિલક્ષી એ આત્મહત્યા નથી, મનોવૈજ્ઞાનિક આત્મહત્યા નથી, કારણ કે એની પાછળ સામાજિક પરિસ્થિતિ જવાબદાર છે. તો વ્યક્તિ જ્યારે એકલો પડે, એની ઉપેક્ષા થાય, એ પણ એક સામાજિક કારણ છે, અને એ સામાજિક પરિસ્થિતિ એના ઉપર જ્યારે આવે છે ત્યારે વ્યક્તિ અહંવાદી આત્મહત્યા તરફ વળે છે. અહંવાદી આત્મહત્યામાં સામાજિક નિયમો કઠોર હોય, નબળું સામાજિક એકીકરણ એનું થયું હોય, અથવા તો નબળું સામાજિકરણ થયું હોય, તો એ આવી બાબતોમાં અહંવાદી આત્મહત્યા કરતો હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો વિધુર, વિધવા, અવિવાહિત સ્ત્રી પુરુષો વગેરે વ્યક્તિઓ દ્વારા જે આત્મહત્યા થાય છે એ અહંવાદી આત્મહત્યાઓમાં સમાવિષ્ટીકરણ કરી શકીએ છીએ. અપ્રાકૃતિક અથવા એનોમિક આત્મહત્યા. દુર્ખીમના મતે આ પ્રકારની એનોમી અથવા ધોરણવિહીનતાની પરિસ્થિતિમાં થતો હોવાથી તેને એનોમિક અથવા અપ્રાકૃતિક આત્મહત્યા કહે છે. જ્યારે ધોરણવિહીનતા આવે ત્યારે એનોમીની આત્મહત્યા તરફ વ્યક્તિ વળતો હોય છે. આ પ્રકારની જે આત્મહત્યા છે એમાં માનવ વર્તનના ધોરણોનું મહત્વ સૂચવે છે. વ્યક્તિઓ જ્યારે અમર્યાદિત ઈચ્છાઓ સેવે, એમને જ્યારે અમર્યાદિત ઈચ્છાઓ અને એમનું જીવન વધુમાં વધુ ઉપભોગવાદી બનતું જાય, એને નવી નવી ઈચ્છાઓ જાગે અને એ પૂર્તિ માટે એ જ્યારે દોટ મૂકે અને અચાનક એમાં રોકાણ આવે, અથવા તો વધી પડતી ઈચ્છાઓના કારણે એ જ્યારે દુઃખી થવા માંડે, ત્યારે એ વ્યક્તિ આ એનોમી જ્યારે પરિસ્થિતિ સર્જાય એવી આત્મહત્યા કરતો હોય છે. જેમ કે સામાજિક ધોરણો, નીતિમત્તા વગેરે તેના ઉપર નિયંત્રણ મૂકે, પરંતુ કેટલાક ઝડપી પરિવર્તનના કારણે આવા ધોરણોનું માળખું પણ પડી જાય છે અને વ્યક્તિઓની ઈચ્છાઓ પર મર્યાદા મૂકતા પરિબળો એ અભાવ સર્જે છે. વ્યક્તિઓની વિવિધ ઈચ્છા હોય, તીવ્ર ઈચ્છા હોય, નવી નવી ઈચ્છાઓ, દાખલા તરીકે યુવાનોની અંદર જુઓ તો એમને બાઇકો લેવી, કાર લેવી, નવી નવી જગ્યા ઉપર ફરવા જવું, આવી અદમ્ય ઈચ્છાઓ થાય. સમાજ એના ઉપર નિયંત્રણ મૂકે છે, નિયમન પણ મૂકે છે, પરંતુ આ વર્તમાન સમય એ બદલાતો સમય છે અને હવે તો આપણો આ સમય આધુનિક નહીં પરંતુ અનુઆધુનિક સમય છે. એમ એની ઈચ્છાઓનું પરિબળ પણ વધતું જાય છે. તો આવી ઈચ્છાઓ વધવાના કારણે એની અંદર એક ધોરણવિહીનતાનું એક પરિબળ જન્મ લે છે અને એ પરિબળ એનામાં એનોમીની પરિસ્થિતિ સર્જે છે અને એ વ્યક્તિ આત્મહત્યા તરફ ઢળે છે. તો આ એક આત્મહત્યાનો પ્રકાર જે એનોમિક અથવા તો અપ્રાકૃતિક આત્મહત્યા પણ એને કહી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ પરાર્થવાદી આત્મહત્યા. વ્યક્તિ જ્યારે કોઈ જૂથ, સમાજ સાથે વધુ પડતું તાદાત્મ્ય કેળવી લે અને ત્યારે એ વ્યક્તિ આત્મબલિદાન, સમાજના હિત માટે, દેશની રક્ષા માટે, રાષ્ટ્ર નિર્માણ માટે જ્યારે એ બલિદાન આપવા માટે રાજી થાય, એવા આત્મહત્યાના પ્રકારને પરાર્થવાદી આત્મહત્યા કહેવામાં આવે છે. જેમાં વ્યક્તિ પરોપકારની ભાવનાથી, એટલે બીજાનું ભલું થાય એવી ભાવનાથી ઐચ્છિક સ્વરૂપથી આત્મહત્યા કરવા જ્યારે તૈયાર થાય છે, ત્યારે વ્યક્તિ પોતાના સમાજ કે સમુદાયના લાભ માટે કે હિત માટે એ પરાર્થવાદી આત્મહત્યા તરફ વળતા હોય છે. આપણને પ્રશ્ન થાય કે સમુદાયના હિત માટે પોતાની જાતને પણ એ વ્યક્તિઓ ખતમ કરી નાખતા હશે, તો આવા જે પોતાના આત્મહત્યા તરફ જે વળેલા વ્યક્તિઓ છે તો એવા કોણ હોઈ શકે? દાખલા તરીકે દેશના રક્ષણ માટે જે સૈનિકો જે છે એ પરાર્થવાદી આત્મહત્યા એટલે પોતાની શહાદત જે વોરે છે એ દેશના રક્ષણ માટે વોરે છે. તો એના કારણે થઈ અને પોતે આ પ્રકારના આત્મહત્યામાં સમાવિષ્ટ થાય છે. અહીં આપણે આત્મબલિદાન અને પોતાના ઈચ્છાથી દેશના રક્ષણ માટે, સમાજના ભાવિના રક્ષણ માટે, દેશની સુરક્ષા માટે જે પોતાનું બલિદાન આપે છે એ ઉદાહરણ તરીકે દેશના રક્ષણ કરતા સૈનિકો છે, જે પરાર્થવાદી આત્મહત્યામાં સમાવિષ્ટીકરણ થાય છે. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે એકમ 7ની અંદર એટલે કે એમાઇલ દુર્ખીમના આ અભ્યાસની અંદર
આપણે શું શું શીખ્યા? તો એમાઇલ દુર્ખીમ એટલે આપણા સમાજશાસ્ત્રના એક મૂર્ધન્ય નામ, જેની અંદર ઓગસ્ટ કોમ્ટ પછી જે વિચારક આવ્યા, જેમનો સમયગાળો 1858 થી 1917નો રહ્યો, અને એમને સમાજશાસ્ત્રને સામાજિક વિજ્ઞાન તરીકે વિકસાવવામાં મહત્વનો ફાળો આપ્યો, એ વિદ્વાન એટલે એમાઇલ દુર્ખીમ, જેના વિશે આપણે અભ્યાસ કર્યો અને એમના પુસ્તકો, સંશોધનો, એમનો જીવન પરિચય, એમનો જન્મ ક્યાં થયો, એમને સામાજિક એકતા, શ્રમ વિભાજન, આત્મહત્યાનો સિદ્ધાંત જેવા ખ્યાલો આપ્યા, અને એના વિશે આપણે અભ્યાસ કર્યો અને સમજૂતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે એમાઇલ દુર્ખીમની આટલી માહિતી મેળવી અને ત્યારબાદ તમારે હવે સ્વાધ્યાય માટેના પ્રશ્નો, જેમ કે શ્રમ વિભાજન એટલે શું, શ્રમ વિભાજનનો પ્રકારો કેટલા છે, આત્મહત્યા એટલે શું, આત્મહત્યાના સિદ્ધાંતો, આત્મહત્યાના પ્રકારો, એ વિશે તમારે અભ્યાસ કરવાનો રહેશે. સામાજિક તથ્યની વ્યાખ્યા કરો, સામાજિક તથ્યની વિશેષ રીતે સમજૂતી આપો, આ બધી બાબતો તમારે સ્વાધ્યાય પ્રશ્નોમાં આવશે. ત્યારબાદ તમારે વધારે એમાઇલ દુર્ખીમ વિશે જો જાણકારી મેળવી હોય તો આ પુસ્તકોની યાદી આપેલી છે. આ પુસ્તકોની યાદીમાંથી તમે એમાઇલ દુર્ખીમને વિસ્તૃત રીતે સમજી શકો છો. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સ્વાધ્યાયઃ